વચનામૃત પાન 288, પત્રાંક 254, મુંબઈ, અષાઢ સુદ આઠમ ભોમ 1947. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિશે અત્ર જણાવવાનું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાત થાય છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. જેટલી સત્પુરુષમાં નિશંકતા આવશે, એટલે કે શ્રદ્ધા આવશે, તેટલો તેનો ઉપદેશ પરિણમશે અને આત્મામાંથી મરણ ભય, આલોક ભય, પરલોક ભય બધા મટી જશે અને કાળે કરીને આગળ વધતા સર્વારંભ પરિગ્રહ પ્રત્યેથી આસક્તિ પણ તૂટી જઈ જ્ઞાની પુરુષના બોધને અનુસારે પોતાના ભાવ ભરતા પછી એ અસંગતા પણ પામશે, નિસંગ પણ થઈ જાય, સંગ વગરનો. નિસંગતા આદિ નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ 8 કર્મની પ્રકૃતિ છે અને એમાં અનંત કર્મો જ્ઞાની પુરુષોએ સમાવ્યા છે. એટલે પ્રકૃતિના વિસ્તારથી, એટલે જ્ઞાનાવણ્યાદિ 8 કર્મની પ્રકૃતિનો ખૂબ વિસ્તાર કરવામાં આવે તો એના અનંત પ્રકાર થાય. કેમ કે કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય 8 છે. 8માં અનંત કર્મો સમાઈ ગયા. એમ કર્મ પ્રકારના, તેથી એના ચમત્કાર પણ વિચિત્ર, દરેક જીવમાં જુદું જુદું દેખાય. કર્મની પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. બધામાં જુદા જુદા દોષો દેખાય. કોઈમાં ક્રોધની તરતમતા વિશે, કોઈમાં માનની, માયાની, લોભની, ઈચ્છા માત્ર લોભ છે. એમ દરેક જીવમાં જુદું જુદું દેખાય છે કે જેથી પણ આ દોષના પ્રકાર પણ ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. અનાદિકાળનું આ કર્મોના કારણે ગાઢ મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે તેમાં તીવ્ર મુમુક્ષુતા તો શું, મુમુક્ષુતા પણ ઉત્પન્ન નથી થઈ. કેમ કે એને સંસાર દુઃખરૂપ ભાસતો જ નથી, એને તો ઉડતું સુખરૂપ ભાસે છે. એટલે જ્યાં સુધી એને છૂટવાની કામના જ ન થાય ત્યાં સુધી એના ઉપાય કેમ શોધે. અને ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે, પાછા કોઈને કોઈ ધર્મની આરાધના કરતા હોય, પણ સત્ય શું છે એ તો કોઈ વિરલાને જ ખ્યાલમાં આવે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. બધા જીવો કે અમે ધર્મ જ પ્રવર્તીએ, અમે કંઈ પાપ થોડું કરીએ છીએ. પેલી વાત
સૈનિક મહારાજાની કરેલી 2 તંબુ કાળા અને સફેદ, તે કે આ જગતમાં તો ધર્માત્મા ઘણા, એમ કોણે કહ્યું? અભયકુમારે. જ્યારે બીજા બધાએ મંત્રીઓ તો કહ્યું કે ના, બધા પાપીઓ વધારે છે. ત્યારે અભયકુમાર કે ના, ધર્માત્મા વધારે છે. તો કે તમને એકવાર બતાવીશ. પછી 2 તંબુ લગાડ્યા, એક સફેદ અને એક કાળો. અને અમુક દિવસે તહેવારના દિવસે કહ્યું ભાઈ બધાને ગામ બહાર આવી અને જે ધર્માત્મા હોય તે સફેદ તંબુમાં જઈને બેસે અને પાપી હોય તે કાળા તંબુમાં બેસે. તો ફૂલ સફેદ તંબુ તો ભરાઈ ગયો, આખો ફૂલ થઈ ગયો. બધા લોકો ત્યાં જઈને બેઠા અને સફેદ તંબુમાં કેટલા હતા? 2 જણ આખા ગામમાંથી, શહેરમાંથી. પછી બધાને પૂછ્યું કે ભાઈ તમે શું શું ધર્મ કરો? તો બધા પોતપોતાના કુલ ધર્મ પ્રમાણે અમે ધર્મ કરીએ જ છે. સપ્તવ્યસન ભોગીઓ પણ એ કર્તવ્યરૂપ ધર્મે કે અમે કર્તવ્ય કરીએ છીએ. અથવા કસાઈ સુદ્ધા પણ એ બોલ્યા કે અમે પણ જો આ જીવોની કતલ ન કરીએ તો લોકો શું ખાય, એટલે અમે પણ ધર્મ આચરીએ છીએ. સૈનિક મહારાજનથી આ સપ્તવ્યસન ભોગીઓ પણ પોતાના ધર્માત્મા માને. એટલે કેટલી વિપરીત માન્યતા જગતમાં પ્રચલિત છે. પછી કાળા તંબુમાં જોયા 2 જણને, એમને પૂછ્યું, એ વાત થઈ નહોતી તે દિવસે, એટલે ફરીથી આપણે કે કાળા તંબુવાળા એ 2 જણાએ શું પાપ કર્યું? તો એમણે કહ્યું કે અમે સુધર્મા સ્વામી પાસે વ્રત લીધેલું, મદ્ય, દારૂ અને મધ ન ખાવાના, પણ અમારાથી એ ખવાઈ ગયું છે. એટલે અમે વ્રતનો ભંગ કર્યો, એટલે અમે મહાદોષી છીએ. વ્રતથી ભંગ કરે તે મહાદોષ અમે માનીએ છીએ, એટલે અમે અહીંયા બેઠા છીએ. એટલે સાચા ધર્માત્મા એ છે કે જેને અલ્પમાત્ર દોષને, અલ્પ નથી પણ વ્રત ભંગે દોષ જ છે, તો એને માનીને ત્યાં બેઠા. એમ ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મતમાં હોય છે અને તેથી તે ધર્મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. તો એ મુમુક્ષુતા શું છે? કોને કહેવી? મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે જ યત્ન કરવો. અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. મુમુક્ષુતા તે છે, કૃપાલુ કે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ, મોના નિમિત્તોમાં જેને મૂંઝવણ થાય અને નિરંતર મોક્ષને વિશે અને મોક્ષને વિશે પ્રયત્નશીલ હોય તેને મુમુક્ષુ કહ્યો છે. કૃપાલદેવે 954માં પત્રમાં લખ્યું, આ પત્રમાં નહીં કાવ્યમાં, કે રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધનરા, જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય. આ મુમુક્ષુ જેને પોતાના પંચ વિષયોને, પોતપોતાના ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં જતી જેણે રોકી છે, રોક્યા શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ, સંયમ આરાધવામાં જેને રાગ છે, પ્રેમ છે, જગત ઇષ્ટની આત્મથી જેને જગત ઇષ્ટ નથી, વધારે પ્રિય નથી, મધ્યપાત્ર મહાભાગ્ય. કે મધ્યપાત્ર અને ઉત્કૃષ્ટ પાત્ર તો નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમયોગ જીતલો. એ જ્ઞાની પુરુષ જેણે જીવવાની પણ કોઈ તૃષ્ણા નથી, ભલે લાખો વર્ષથી જીવું યા મૃત્યુ આજી આજ આવે અથવા કોઈ કૈસા હી ભૈયા લાલચ દેને આવે, પણ જેને મરણનો ભય જ નથી, એવા આત્મજ્ઞાની પુરુષો તે તીવ્ર મુમુક્ષતા છે. જેનામાં તીવ્ર મુમુક્ષતા તો એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. હવે કૃપાલ કે તીવ્ર મુમુક્ષતા વિશે અત્રે જણાવવાનું નથી,
પણ મુમુક્ષુતા વિશે જણાવવાનું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. હવે અહીંયા તીવ્ર મુક્ષતાની વાત કરવી નથી, પણ મુક્ષતા વિશે કૃપાલેખે જણાવવું છે. એનું લક્ષણ શું? પોતાના દોષ જોવામાં અપક્ષપાત, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ પાય. આજી બીજાના દોષ જોએ પણ પોતાના દોષ તરફ લક્ષ કરતો નથી તો કયા ઉપારે તરશે? કેમ કે પોતાના દોષો જુએ જ નહીં તો એને ખ્યાલમાં કેમ આવે? અને ખ્યાલમાં નહીં આવે તો કાઢે કેવી રીતે? એટલે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા, તેમાં પક્ષપાત નહીં કે આખી દુનિયા જૂઠ બોલે કે પાપ કરે તેમ હું કરું, એમાં શું છે, એમ કોઈ જાતનો પક્ષપાત ન કરે. તે જે દોષને કાઢી શકે. કૃપાલ એક પત્રમાં લખે છે, પત્રાંક 609 પાનું 470 ઉપર જણાવે છે, 11મી કલમ, સત્સંગની ઓળખાણ થવી ઘણી દુર્લભ છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહદ પુણ્યયોગ્ય તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીવ્ર ઉપયોગી કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. કૃપાલ કે જીવને સત્સંગની પહેલાં તો ઓળખાણ થવી દુર્લભ છે. અને કોઈ મહાપુણ્ય કે જો સત્સંગની ઓળખાણ થઈ હોય કે આ સત્સંગ છે કે અથવા આ સત્પુરુષ છે એવો અંતરમાં સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તો તે પુરુષે અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી, નિવૃત્તિ લેવી અને સત્સંગ કરવો. ત્યાં શું કરવું? સત્સંગમાં પણ પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. પોતાના દોષ તરફ તીક્ષ્ણ ઉપયોગ રાખવો, લક્ષ્ય પોતાના ભાવ ઉપર રાખવો. મારા ભાવ કેવા રહે છે, ક્યાં મન જાય છે, શું કરે છે, એમ તીક્ષ્ણ ઉપયોગે પોતાના દોષ જોવા અને જે દોષો ખ્યાલમાં આવે તેને પરીક્ષણ કરવા. પરીક્ષણ પરી એટલે ચારે બાજુ એ દોષોનો નાશ કરવો. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. ભલે સત્સંગમાં દેહ ત્યાગ થઈ જાય તોય ભલે, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગ સિવાય કોઈ બીજા પદાર્થમાં વિશેષ ભક્તિ સ્નેહ એટલે પ્રેમ થવા દેવો યોગ્ય નથી. માનો કે અહીંયા રહીએ કે ભાઈ અહીંયા ડાક્ટરની સગવડ નથી, અહીંયા ગરમી બહુ પડે એટલે આપણે બીજે જઈને ઘરે જઈને રહીએ. એ બધી તુચ્છ એવી અનુકૂળતાથી આ જીવ સત્સંગને છોડી દે છે. એટલે બ્રહ્મચારી કહ્યું છે, દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય. આ દેહની તો રાખ થવાની છે અંતે, અને આપણા કર્મ પ્રમાણે જ બેદની ભોગવાની છે, અહીંયા હોય કે બહાર હોય. ઠીક છે, દવા લેવો એક નિમિત્ત છે. દવા તો બાકી કંઈ દવા સારું જ કરે એવું કંઈ નથી. પણ અહીંયા આપણને જે ભાવોમાં બળ મળે સત્પુરુષના વચનોથી ભક્તિથી એ ત્યાં ક્યાં છે? ત્યાં તો જે કંઈ આત્મબળ હોય એ ઓછું થઈ જાય. હવે એક તો બીમારીથી દુઃખી હોઈએ ને ઉપરથી વળી કોઈ બળ આપનાર ન હોય, આત્મબળ અથવા સ્વાધ્યાય ભક્તિ બળે એટલે ત્યાં ઉડતી નિર્બળતા આવી જાય. એટલે કે સત્સંગમાં ભલે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. વિશેષ કાંઈ પણ
કોઈ પણ પદાર્થમાં કોઈ પણ કારણે સ્નેહ થવા દેવો યોગ્ય નથી. અને સત્સંગમાં પણ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ રાખી અને પોતાના દોષ જોવા અને તેને પરિક્ષીણ કરવા, તો આત્મા નિર્મળ થાય. જેમ જેમ આ દોષોની મલિનતા ઘટશે તેમ તેમ આત્માની નિર્મળતા વધશે અને સમ્યક દર્શનને તે યોગ્ય થશે. એટલે તીવ્ર મુમુક્ષતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે મુમુક્ષતા ઉત્પન્ન થવાનું લક્ષણ, મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. ફરી આજ વાત કૃપાલય 454 પત્રમાં કહે છે, પાન 376 જણાવે છે, પત્રાંક 454 એમાં છેલ્લા પેરેગ્રાફમાં કહ્યું, સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે. કૃપાલેખ એવી તો ઘણી વાતો આપણે યાદ રાખવા યોગી છે. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપી તો પણ સંસારમાં સાવ ઉદાસીનતા, વૈરાગ્ય ભાવ, વિરક્ત ભાવ અને પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, અને પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, પોતામાં અલ્પદોષ પણ દેખાય તેના પ્રત્યે પણ આપણા અંદરમાં અત્યંત ખેદ હોવો જોઈએ કે મારામાં કેવા દોષો છે. પોતે જોઈએ તો ખ્યાલ આવે, બધું આપણા મનની વાત તો આપણે જાણી શકીએ છીએ કે આપણી વૃત્તિઓ કેવી છે. લયું સ્વરૂપ ન વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. બહારથી મહાત્મા ત્યાગી બ્રહ્મચારી કેવડાવે અને અંદરમાં મનની વૃત્તિઓ ભયંકર હોય તો એ બંધ તો મન પ્રમાણે થશે. લોકો ભલે ને મહાત્મા કહે કે ત્યાગી કહે કે બ્રહ્મચારી કહે, પણ આપણું મન કેવું છે? મન એવું મનુષ્યાનામ કારણ બંધ મોક્ષયો અથવા શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીર ચેષ્ટા ગમે તે હોય, પણ મન ક્યાં છે? મન તરફ જ હંમેશા ચોકી રાખવી જોઈએ, તો જ બંધનથી છૂટાય અથવા પાપથી પાછા વળાય. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, પોતાના અંદરમાં અત્યંત ખેદ થવો જોઈએ કે હજુ આ જીવ તું કેમ સમજતો નથી અને એના ભાવો કેમ સુધરે, એના માટે સ્વાધ્યાય ભક્તિ સ્મરણમાં કેમ મનને રોકી રાખવું, એનો પુરુષાર્થ હોવો જોઈએ. પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનો સ્ફુરવો, એ દોષોને કાઢવા માટે અત્યંત વીર્યનો સ્ફુરવો, અત્યંત પુરુષાર્થ. પુરુષ કે આ મન છે નવરું બેઠું નખો દ્વાળે, એને કોઈને કોઈ ઉત્તમ કામમાં રોકી રાખવું તો ખરાબ વિચાર ક્યાંથી કરશે? નવરું હોય તો ને. એટલે એને એટલું બધું થકવી નાખવું કે એને કોઈ સમજ ન મળે બીજા વિચાર માટે. પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીરનો સ્પર્વો, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આપણા માટે કૃપાળુનું શરણ સ્વીકારી ને નિરંતર પોતાના દોષો જોવા તરફ લક્ષ્ય રાખવો અને એને દૂર કરવામાં અત્યંત વીર્ય ફોરવીને આપણા ઉપયોગને વાળવો છે. આ કંઈ એવું કોઈ વસ્તુ તો નથી કે એને પકડીને બહાર ફેંકી દેવાય, પણ આ મન એને કોઈને કોઈ ઉત્તમ કામમાં લગાડી રાખવું.
પત્ર મોઢે કરવામાં કે વાંચવામાં, વિચારવામાં, લખવામાં, ગોખવામાં કે વાત કરો તો એની કે ભક્તિમાં કે સ્વાધ્યાયમાં કે સ્મરણમાં કંઈ નહીં હોય એને કંઈ ને કંઈ કામ સોંપી જ દેવું, તો એ ખરાબ વિચાર કરી જ ન શકે. દયાનંદ સરસ્વતી આર્ય સમાજના ઉપરી હતા, બહુ હૃષ્ટપુષ્ટ હતા, કુસ્તીબાજ, બહુ એક્સરસાઇઝ રોજ કરે ને એમ શરીર બહુ મજબૂત હતું. એટલે એમને એક જણે પૂછ્યું કે आप इतने बलवान हैं तो आपको काम नहीं सताता है? એકલા જ હતા, લગ્ન કરેલા નહીં, તો આપકો કામ નહીં સતાતા है? એનો જવાબ શું છે? काम? कौन सा काम? मैं तो काम में ही हूँ. મને તો નવરાશ જ નથી આવા વિચારો કરવાની, એટલું બધું મારી પાસે કામ છે કે મને આવા વિચારો કરવાનો સમય નથી. એમ હંમેશા મનને કોઈને કોઈ ઉપયોગ કામમાં લગાડી રાખવું, નહીં તો નીચે ઢાળે જવાનો અનાદિનો સ્વભાવ છે, આજનો નથી, અનાદિકાળથી એ જ એની વૃત્તિ છે. એટલે કૃપાલને લખવું પડ્યું કે વ્રત લયું સ્વરૂપ અને વૃત્તિનું. આ વૃત્તિનું કેવું સ્વરૂપ છે તમે જાણતા નથી. તમારા મનની સ્થિતિ અને ઉપરથી તમે વ્રત કરીએ છીએ, વૃત્તિ મનાવો. પોતાના દોષના વિલયમાં અત્યંત વીરનો સ્પર્વો, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગત પણ ધ્યાનમાં રાખવા યોગી છે. જેમ બને તેમ નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. કોને કહેતા હતા? 4 જ્ઞાનના ધરતા ગૌતમ સ્વામી, કેટલા પુરુષાર્થશીલ. એમને પણ ભગવાન મહાવીર એમ કહે કે હે ગૌતમ, સમયમ ગોય મા પમાય. હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. આ મન છે એક સમયમાં તો કરોડો ભવ વધારી દેવું છે. નિવૃત્તિ કાળ શોધવો, જે સમયમાં નિવૃત્તિ લઈએ તે નિવૃત્તિ કાળ. નિવૃત્તિ ક્ષેત્ર એવા આશ્રમ જેવા. નિવૃત્તિ દ્રવ્ય પોતાનો આત્મા જ્યારે નિવૃત્તિ લે તે નિવૃત્તિ દ્રવ્ય થયું. અને નિવૃત્તિ ભાવ એટલે રાગ દ્વેષને ત્યાગવાનો ભાવ, તે છે નિવૃત્તિ ભાવ, કે મારા ભાવો છોડવા છે. એટલે નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ભાવને ભજ્યો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. એમ તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવાનું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવાનું છે કે તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ કેવી રીતે મુમુક્ષતા આવે? તો કે પોતાના દોષ જોવામાં પક્ષપાતતા હોય તો, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. પોતે ખરેખર મુમુક્ષુ થાય, સાચો જન્મથી છૂટવાનો કામી થાય તો એનો સ્વચ્છંદ નાશ પામે છે. એ પણ કોણ થશે? જે જ્ઞાનીની આજ્ઞા આરાધ છે તે જ. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. સત્સંગ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, સત્સંગ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. આના વિશે 219 પાન ઉપર કૃપાલય જણાવે છે.
પત્રાંક 121 આ સ્વચ્છંદ વિશે વાત કરી. ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદાદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસ પણ વર્તે છે. અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખી માના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમને અનુસરાય તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. આ પત્ર ખંભાતના અંબાલાલભાઈ ઉપર છે. એમાં લખ્યું, ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદ આદિ કારણો. સ્વચ્છંદને પ્રતિબંધ, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. સ્વચ્છંદ એટલે શું? પોતાની ઈચ્છાએ પ્રવર્તવું, તેનું નામ સ્વચ્છંદ. સ્વ એટલે પોતાનું, છંદ એટલે ઈચ્છા. પોતાની ઈચ્છા પ્રમાણે કરવું. હવે ધર્મ માર્ગમાં તો એને ખબર જ નથી કે મારું કલ્યાણ સામા છે, છતાં પોતાની મરજી પ્રમાણે અનેક સાધનો એને પૂર્વે જન્મમાં કર્યા છે અને હજુ સુધી રખડે છે. ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદ આદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. તેમાં તો આ જીવો આ કાળના ખૂબ રુચિપૂર્વક પ્રવર્તે છે. એટલે આજ્ઞા પ્રત્યેક ભગવંતનું શું કહેવું છે એ તરફ લક્ષ પણ નથી, જાણતા પણ નથી. કેમ કે ઉપદેશક પણ તે વારે તો શું કરે? જીવ નવીન ગુરુ જેવા મળ્યા નથી કે જેને સત્માર્ગ બતાવી શકે, તો શ્રાવકો વિશે શું કરી શકે? ત્યાગવાયુક્ત, કેમ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામે એમ અનંત છે. પૂર્વે ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા 18 દૂષણથી રહિત એવા તીર્થંકર ભગવંતો એ ભાખ્યું છે કે જે જીવ સ્વચ્છંદને રોકી નાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તશે તે જીવ જરૂર મુક્તિને પામશે. આ પૂર્વે અનંતતા પામ્યા છે. તો એવા ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદ આદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. અને જેનું આરાધન કરવું ઘટે, નાનીની આજ્ઞાનું આરાધન કરવું ઘટે એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું. પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. સાચા જ્ઞાની પુરુષો એના પ્રત્યે તો વિમુખતા, અને કુગુરુ પ્રત્યે અત્યંત પ્રેમ, અને પાછો મતનો દ્રઢ આગ્રહ. એટલે જેનું આરાધન કરવું ઘટે એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસ પણ વર્તે છે. એના પ્રત્યે વિશ્વાસ આવતો નથી, પ્રતીતિ આવતી નથી. અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મોક્ષોને પણ રહ્યા કરવું પડે છે. કૃપાલ કે છે અસત્સંગીઓ, જેનો સત્સંગ નહીં કરવો જોઈએ એવાના સહવાસમાં કોઈ મુમુક્ષોને હજુ રહેવું પડે છે સમાજમાં બેઠા. એટલે તે દુઃખીમાંના તમે. અંબાલભાઈ એ દુખિયામાં એક તો તમે, અને બીજા મુનિ પ્રભુશ્રીજી ત્યાગરસને ગુરુ માને, એટલે એમની નિંદા કરે. તે દુઃખીમાંના તમે અને મુનિયાદિ પણ કોઈ અંશે ગણવા યોગી છે. અસત્સંગને સ્વેચ્છાએ વર્તના ન થાય, એટલે કે આવા કુસંગથી જેમ બને તેમ દૂર રહેવાય અને સ્વેચ્છાએ વર્તના ન થાય. નાનીની આજ્ઞા પ્રમાણે જ વર્તન થાય, અથવા તેને જેમ ન અનુસરાય એ કુસંગને ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ
સુગમ સાધન છે. એટલે આવા સત્સંગથી જેટલા દૂર રહેશો એટલી વધારે તમને સરળતા રહેશે. તો મુમુક્ષુતા પ્રગટશે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. બોધ એટલે સમ્યક દર્શન, બોધ બીજ એ સમકિત પ્રાપ્ત થવાની યોગ્ય ભૂમિકા બને છે. ત્યારે સ્વચ્છંદ રોકે ત્યારે નાનીની આજ્ઞામાં આવ્યો તો કાળે કરીને સમ્યક્ત્વ પામવાને તે યોગ્ય થશે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. અને સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી મોક્ષ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. સ્વચ્છંદ મોટે ભાગે દબાઈ ગયો, નાનીની આજ્ઞામાં આવી ગયો, છતાં મોક્ષ માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો તેને પણ મુખ્ય કરીને આડા આવે છે. મોક્ષ પ્રાપ્તિ, મુક્તિ મેળવવામાં સ્વચ્છંદ રોકાઈ ગયો, નાનીની આજ્ઞામાં પ્રવર્તવાની ભાવના થઈ ગઈ, આજ્ઞા આરાધે છે, છતાં આ 3 કારણો એને નડે છે. એ કયા કયા બતાવે છે? 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. હવે 3 કારણો કે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, બીજું પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ 3 કારણો. એક તો ભલે મુમુક્ષુ થયો હોય, નાનીની આજ્ઞા આરાધતો હોય, છતાં ઊંડે ઊંડે એને સાંસારિક સુખની જ ઈચ્છા હોય છે. જેમ કે આપણે છીએ, આપણે આત્માનું સુખ તો જાણ્યું નથી કેવું હોય, એટલે બાહ્ય શાતા અને અંદરમાં ઈચ્છા રહ્યા કરે. બહારની સુખ સમૃદ્ધિ બધી ઠીક રહે એટલે એને અલ્પ પણ સુખેચ્છા ઇન્દ્રિય સુખની જ રહે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા અને પરમ દૈન્યતાની ઓછાઈ એટલે પરમ વિનયની ઓછાઈ, પરમ દીનતા એટલે પાણીથી પણ પાતળા થવાનું કહે છે. હું કંઈ ન જાણું, હું તો સત્પુરુષનો દીન દાસ છું. એવી જે પરમ વિનયતા જોઈએ એ પણ આવી મુશ્કેલ છે. અથવા પરમ દૈન્યત્વ એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને હું એનો દીન અજ્ઞાની બાળ છું, દાસ છું. એવી અંતરથી સાચી ભાવના પ્રગટવી ખૂબ મુશ્કેલ છે. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવી અતિ દુર્લભ છે. અને પદાર્થ અનિર્ણય, પદાર્થ એટલે વસ્તુ, આત્મવસ્તુ, એનો આપણને અનિર્ણય છે. આત્મ સ્વરૂપનો નિર્ણય નથી. હું તો દેહ છું, આત્મા છે એ હજી બેસતી નથી. જોઈએ એવી વાત નાના કહેવાથી કહીએ છીએ, પણ એને તો મારા આપણું આ દેહમાં જ છે. અહમ ભાવ ને મમત ભાવ છૂટતા જ નથી. કેમ કે પદાર્થનો નિર્ણય નથી કે આ દેહ તે મારો નથી. ભલે રોજે સવારમાં બોલીએ છીએ પત્રમાં, પણ એવું થવું જ છે. થયા નથી કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં તો રાગદ્વેષનો ક્ષય થાય. તો આપણે રાગદ્વેષ તો જતા નથી, તો પછી આત્મભાવના બરોબર નથી. ખાલી બોલીએ છે પણ અંતરમાં એની કંઈ સ્પર્શના નથી, ઉપર ઉપરથી થાય છે. એટલે આ 3 કારણો ભલે નાનીની આજ્ઞામાં પ્રવર્તો હોય તો એને આડા આવે છે. એક તો આ લોકની અલ્પ પણ સુખેચ્છા, બીજું પરમ દૈન્યતાની ઓછાઈ એટલે પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું.
તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. કૃપાલદેવે આ પત્ર લાંબો લખ્યો છે. એમાં કે છે આ 3 કારણો વિશે, 3 કારણોને કેમ દૂર કરવા, એટલે કે જગતની અલ્પણ સુખેચ્છા કેમ મટે અને પરમ વિનય એનામાં કેમ આવે, કે આત્માનો નિર્ણય કેમ થાય, એ વાત પછી કરીશું. પણ એથી પહેલાં તો એ જ કારણોને થોડું વિસ્તારથી કે એની સમજીએ. કૃપાલ કે એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. એથી પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. એ 3 કારણોને નો જ વિસ્તાર પહેલાં કરીએ છીએ, પછી એનો ઉપાય પછી કહીશું, એમ કે છે. પહેલું, આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તીવ્ર મુમુક્ષુતા તો પછી જ્ઞાની થઈ જાય, એના પહેલાં હોય છે. ઊંડે ઊંડે ઈચ્છાઓ આ જ હોય છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને મોટે ભાગે તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. આપણા અંતરમાં કે નિશંકપણે, શંકા રહિતપણે નાની પુરુષ સાચા છે, કે એને બતાવેલો માર્ગ સાચો જ છે, એ સત્ય જ છે, અથવા આત્માનું અસ્તિત્વ છે જ, એ દ્રઢ થયું નથી. તે હોવાના કારણો નિશંકપણે એટલે શંકા રહિતપણે તે સત છે, સત્ય છે, આત્માનું અસ્તિત્વ છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. આપણને સુખ આત્મામાં જ છે એ નિર્ણય થયો નથી. આપણને સુખ 5 ઇંડના વિષયોમાં ભાસે છે. અને આત્મા પરમાનંદ રૂપ છે એ બેઠું નથી હજુ. જેમ કૃપાલે કહ્યું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થો સમજનું આશ્ચર્ય ભૂલ આપણને ક્યાં બધું ભૂલાઈ જાય છે. બહારની વસ્તુનું જ મહાત્મ્ય રહે છે, આત્માનું મહાત્મ્ય જોઈએ તેવું નથી. એટલે આપણી બધી ઉપલક ક્રિયા છે, જોઈએ તેવું થયું નથી. કરવાની ભાવના હોય તો એ સારું છે અને એમ જ આગળ થશે, પણ હજુ થયું નથી. માટે ઊંડે ઊંડે અને અલ્પ પણ ઈચ્છા આ લોકના સુખની જ રહે છે. આ આપણે પણ કંઈક મોક્ષ સુખરૂપ શું? આપણને સુખરૂપ સંસારની બધી વસ્તુઓ સુખરૂપ ખાવું, પીવું, જોવું, સૂંઘવું, સાંભળવું, આ બધું સુખરૂપ ભાષે છે. એટલે ઊંડે ઊંડે ઈચ્છા એટલે આપણે કહીએ છીએ મોક્ષ સુખરૂપ છે, પણ હજુ વાસ્તવિક ભાવ સમજાયો નથી. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો શું? તો કે નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે, આત્મા પરમાનંદ રૂપ જ છે, આત્મામાં અનંત સુખ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. કંઈક મુમુક્ષુ થયા હોય, આપણે બહારની ઉપાધિ છોડીને ત્યાં બેઠા તો આપણને અહીંયા કેટલીક શાંતિ અનુભવાય, બહુ જ શાંતિ છે. કેમ કે ઈચ્છાઓ થોડી ઘટી એટલે એને થાય કે આપણે તો બસ જાણે હવે બહુ કામ કરી લીધું. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. બાહ્ય સુખ સામર્થ્ય મળી હોય તો એમાં અટકી જાય.
આ મોક્ષ પ્રાપ્તિ સુલભ નથી, એમાં ઘણા વિઘ્ન છે. કંઈ ને કંઈ આ આત્મા ખડી રહે છે. નહીં તો અનંત કાળમાં અનંત વાર જીન દીક્ષા લીધી, કંઈ પુરુષાર્થ ઓછો કર્યો છે, કેમ બધો ફોગ ગયો? આ બધા કારણો નડે છે. કોઈ ને કોઈ કારણો એને આડો આવી જાય એટલે ત્યાં અટકી પડે ને આગળ વધી શકતો જ નથી. મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર એને પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે, બસ અટકી પડે છે. એના વિશે વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે, વિવેચન વચનામૃત વિવેચન પાનું 61 એમાં કહ્યું, જેને સ્વચ્છંદ નથી કરવો પણ પોતાના દોષ ટાળવા જે જ્ઞાનીની આજ્ઞાએ વર્તે છે, એવા મુમુક્ષુને પણ આગળ ચાલવામાં 3 કારણો રોકે છે, આડા આવે છે. મુમુક્ષુને પણ આગળ વધવામાં. પહેલું, સંસારથી કંટાળ્યો હોય, સાધુ થયો હોય કે મુમુક્ષુ થયો હોય તો પણ સંસારના સુખની અલ્પ પણ ઈચ્છા રહ્યા કરે છે. આ જ્ઞાનીની વાત છે. નાની જ્ઞાન થઈ ઈચ્છાઓ મટી જાય સંસારની. સંસારથી કંટાળ્યો હોય, ભલે સાધુ થયો હોય કે મુમુક્ષુ થયો હોય તો પણ એને સંસારના સુખની અલ્પ પણ ઈચ્છા રહ્યા કરે છે. પહેલું કારણ. બીજું, સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવી બહુ મુશ્કેલ છે. એ આવે તો એની આજ્ઞા આરાધનો થઈ જાય. સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવી બહુ મુશ્કેલ છે. અને ત્રીજું, પદાર્થનો અનિર્ણય. એટલે સત્પુરુષ અને આત્મા પરમાત્મામાં અંતર જ નથી. સ્વરૂપ અપેક્ષા ત્રણેય એક છે. જેમ કે નવકારમય નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આર્યાણમ પણ તેમજ મૂક્યા આચાર્ય ઉપાધ્યાય સાધુ નહીં. કેમ કે પાંચે પરમેશથી પોતાના સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. એટલે સમ્યક દર્શન થયું ત્યારથી જે જીનની કોટીમાં આવી જાય છે. સમ્યક દ્રષ્ટિ જીન, દેશવીરતી જીન, સર્વવીરતી જીન અને જીનેશ્વર. એટલે સ્વરૂપ પ્રાપ્તિ એ મહાન છે. એટલે એ જેને પ્રાપ્ત થયું હોય એવા સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવી અતિ મુશ્કેલ છે. તો એની આજ્ઞા આરાધન થાય, આરાધન કરવાનો ભાવ ઉપજે. અને ત્રીજું છે પદાર્થનો અનિર્ણય. એ દોષો વિશે કહી પછી તે ટાળવાનો ઉપાય કહેશે. હવે પહેલું, આ લોકની અલ્પ પણ સુખેચ્છા. જ્યાં સુધી આ લોકની અલ્પ પણ સુખેચ્છા હોય ત્યાં સુધી તીવ્ર મોક્ષતા ઉત્પન્ન ન થાય. બધું જે કરે તે બીજામાં ઢોળી નાખે. જે કંઈ બાહ્ય ક્રિયા કરે છે એ સંસાર અને સંસારની જ છે. એટલે બધી ક્રિયાને વેચી નાખે છે સંસારની સામગ્રીઓ માટે, સંસાર સુખ માટે. જ્યાં સુધી આ લોકની અલ્પણ સુખી જાય ત્યાં સુધી તીવ્ર મોક્ષતા ઉત્પન્ન ન થાય. બધું જે કંઈ કરે, જપ તપ ક્રિયા ભક્તિ સત્સંગ જે કંઈ પણ કરે તે બીજામાં ઢોળી નાખે. એટલે કે સંસારને જ ઈચ્છે બધું કરીને ઊંડે ઊંડે. આત્મા એ સાચી વસ્તુ છે એવું એને દ્રઢ થયું નથી. તેથી નાશવંત વસ્તુની ઈચ્છા કરે છે. પોતાનો આત્મા એ જ પરમાત્મા છે, તે અનંત સુખરૂપ છે, એ એને દ્રઢ થયું નથી. તેથી આ જગતની નાશવંત વસ્તુઓની ઈચ્છા કરે છે. અનિત્ય વસ્તુઓની ઈચ્છા વિચારવાન હોય તે ન કરે. ખરા વિચારવાન નાની પુરુષ છે એ આવા નાશવંત વસ્તુઓની ઈચ્છા ન કરે. આત્મા જ પરમાનંદ રૂપ છે, અનંત સુખનો ધણી આત્મા છે એવું એને દ્રઢ થયું નથી. આત્મામાં અનંત સુખ છે, સ્વયં જ્યોતિ સુખ ધામ છે, એને નથી બેઠું. એટલે આપણે બોલીએ છીએ
પણ જોઈએ એવું અંદરમાં કે સુખ આત્મામાં જ છે, આ સંસારની બધી જ સામગ્રી દુઃખરૂપ જ છે, એને નથી બેઠું. એટલે જ્યાં સુખ બુદ્ધિ છે તેને ઈચ્છે છે અંતરથી. આત્મા જ પરમાનંદ રૂપ છે અને સુખનો ધણી તો આત્મા છે એવું એને દ્રઢ થયું નથી. તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, તેથી તીવ્ર મોક્ષતા આવતી નથી. મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરતો હોય છે ત્યારે એને પુણ્યના યોગે સાતાના કારણો મળે છે, તેમાં જ ખલી રહે છે. શાસ્ત્રમાં એક મંગુસુરીનું દ્રષ્ટાંત છે. મંગુસુરી આચાર્ય હતા, ઘણા શાસ્ત્રોના અભ્યાસી હતા. એ ઘણા જ્ઞાનને લીધે રાજા બોલાવે રાજ્ય દરબારમાં, તો એ માન આપે, ખાનપાન બધું બધા મુમુક્ષો ખૂબ સારું એવું આપે, ગરિષ્ઠ ભોજન આપે, એટલે ભાઈ ખાઈ પીને સૂઈ રહે. બહુ માદક પદાર્થો ખાય એટલે ભાઈ સુવાનું મન થાય. આમ જીભનો સ્વાદ એટલો પડી ગયો કે રોજે રોજે એવું ખાવાનું લાવે ને બસ નિદ્રાથી જ એને ઘેરાઈ ગયા. એટલે આ રીતે બધું ભૂલી ગયા અને મરી. અને તે જ ગામના ગટર પાસે એક મંદિર હતું, તેમાં યક્ષ રૂપે ઉત્પન્ન થયા. એટલે હલકી દેવગતિમાં ગયા આચાર્ય થઈને. પછી એ જીભ કાઢી યક્ષ મૂર્તિમાં બતાવે બધાને. ત્યાં થઈને એમના શિષ્યો બહાર લૂંટે જાય કે જીભ બતાવે પેલો યક્ષ. ત્યારે બીજા શિષ્યો કે આ શું છે, આ શા માટે એમ કરે છે? એટલે એક દે પૂછ્યું કે આ જીભ કેમ કાઢો છો? તો કે ભાઈ આ તમારો ગુરુ મંગુ તે ખાવાની આસક્તિને લઈને થઈ ગયો પંગુ, માટે આ હવે તમે કોઈ દિવસ આ જીભના ચપાટા ચટપટા કરશો નહીં, નહીં તો મારી જેવી તમારી ગતિ થશે. તમે મુનિ છો, હું એવો હતો, પણ આ ખાવા પીવામાં આસક્તિ કરી અને પ્રમાદ કરી બધું ભૂલી ગયો અને આ હલકીઓનીમાં આવીને પડ્યો છું. એમ સુખ સાતાના આપણને સામગ્રી મળે કે બીજા બોલાવે કે ભાઈ ચાલો મુમુક્ષુ છે, આવો જમવા આવો, એમ કરો તેમ, એમ કરતાં કરતાં પેલો જો જાગૃતિ નહીં રાખે તો અટકી પડે, આગળ ન વધી શકે. તે મોક્ષ માર્ગમાં પુરુષાર્થ કરતો હોય છે ત્યારે એને પુણ્યના યોગે મુમુક્ષુને સાતાના કારણો મળે છે, તેમાં જ ખલી રહે છે. દેહ અને આત્મા જુદા છે એમ તો હજુ થયું નથી. મુમુક્ષુને ભેદ તો પડ્યો નથી. એટલે પોતાને ભલે કે હું આત્મા છું, પણ માને તો દેહને જ પોતાનો. દેહને આત્મા જુદા છે એમ થયું નથી, ભ્રાંતિ છૂટી નથી. તેથી બહારની વસ્તુઓની ઈચ્છા કરે છે, બહારની ઈચ્છા કરે છે. એમ એટલો ક્ષોભસમ રત્નાકર સુરી તરી ગયા, કેટલા મોટા આચાર્ય હતા. એને પણ એવી રીતે જ રાજા પાલખી મોકલે એમાં જતા થયા. પછી એમના આ શાસ્ત્ર જ્ઞાનથી હીરા માણેક મોતિયા પહે લેતા થઈ ગયા. ધીમે ધીમે માણસ કેવો શિથિલાચારી થઈ જાય એને ખબર ન પડે. એમ કરતાં કરતાં પતન થાય છે. પણ તે એક શ્રાવક એમને ઠેકાણે લાવે છે. પણ આમ અનુકૂળતાઓ મળે એટલે ધીમે ધીમે એનું પતન થતાં વાર ન લાગે. કેમ કે અનાદિનો એવું ગમે તો છે જ આ વસ્તુઓ. એટલે બહારની વસ્તુઓની ઈચ્છા કરે છે. બહારની વસ્તુઓ છે તે બધા પ્રતિબંધ છે. પછી જ્યારે એમને ભાન આવે છે ત્યારે તો એ રત્નાકર 25 લખે છે, પોતાના દોષો આવે છે કે મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. આગમન ઈચ્છ્યો ધન તણો પણ મરણને પ્રીછ્યો નહીં. નહીં નર્ક કારાગ્રહ સમી છે નારી, નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો.
મધુ બિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ કે મોહના નિમિત્ત છે મારા માટે, અને મધુ બિંદુની આશામયો સંસારનો ભય ભૂલી ગયો. 4 ગતિનો ધન આપવા આવવા લાગ્યું, સારું લાગ્યું, પણ મને મરણ આવવાનું છે એની તો કોઈ દિવસ પૂછપરછા કરી નહીં. આ ભેગું કરું અને મરવાનું છે, આ શું કરી ભેગું કરીને, એ તો કોઈ દિવસ કે મને વિચારે નહીં આવ્યો. અને ભોગો સારા ચિંતવ્યા, પણ ભોગોનું ફળ રોગ છે. ભોગે રોગ ભયમ, એનો પણ મને વિચાર નહીં આવ્યો. એમ બાહ્ય સાતાના કારણો મુમુક્ષુને પણ મળે ત્યારે અટકી પડે છે, આગળ વધી શકતો નથી. ખરું સુખ તો આત્મામાં છે, એ એને હજુ દ્રઢ થયું નથી. પ્રતિબંધ ઓછા થાય તો આત્મામાં વર્તી જાય. મૂળ જે આત્માનો લક્ષ થવો જોઈએ તે થયો નથી. બાહ્ય સાતાના કંઈ કારણો મળે તેમાં જીવની વૃત્તિ રોકાઈ જાય છે. પરમાર્થ માટે ઉઠ્યો હોય તો પણ બહારની વસ્તુઓમાં વૃત્તિ રહે છે. ઉઠ્યો છે ધર્માર્ધન કરવા, પણ ત્યાંય કોઈ લોકો વસ્તુ લાવીને આપે તો રાજી થાય. પરમાર્થ માટે ઉઠ્યો હોય તો પણ બહારની વસ્તુમાં વૃત્તિ રહે છે. સાધુ થયો હોય તો પણ ધનવાન મોટા હોય તેઓને આવો બેસો એમ કહે, કારણ કે એનું મહાત્મ્ય ગયું નથી. ભલે બધું છોડીને પોતે સાધુ થયો હોય, પણ ધનવાન લોકો આવે, પૈસાવાળા કે મોટા હોય, તેમને સાધુ થઈને કે આવો બેસો, આગળ બેસો, કારણ કે એ પૈસાનું મહાત્મ્ય એના અંતરમાંથી ગયું નથી. એટલે એ જેની પાસે છે એને મોટા ગણે એના મનથી. સાધુ થયો હોય પણ ધનવાન મોટા હોય તેઓને આવો બેસો એમ કહે, કારણ કે એનું મહાત્મ્ય હજુ હૃદયમાંથી ગયું નથી. એકાંત સુખી મુનિ વિતરાગ છે, એ સુખ ક્યારે મળશે એવું એને થયું નથી. મુનિઓ એકાંત સુખી છે. વિતરાગી આત્મનાની મુનિની વાત છે. ખરા સુખી તો મુનિ વિતરાગ જ છે. મુનિ એકો પરમ સુખી વિતરાગી. એકાંત સુખી મુનિ વિતરાગ છે. એ સુખ મને ક્યારે મળશે એને એવું એને થયું નથી. મુમુક્ષુ થયો તેથી બીજાના કરતાં કંઈક જુદો પડ્યો, તેથી લોકો વખાણે, જમવા બોલાવે તો એમાં જ પાછો ખળી જાય. મુમુક્ષુ તાય ખોઈ બેસે, ભાઈ આ તો મુમુક્ષુ છે એટલે બીજા કરતાં જુદો પડ્યો, એટલે લોકો એને વખાણે, બોલાવે, જમવા પણ બોલાવે તો એમાં જ પાછો કે જે ખળી જાય, એમાં જ અટકી જાય. મુમુક્ષુતાની જ ખોઈ બેસે. ઠગારું પાટણ છે. ઠગારું પાટણ એટલે બધા ગામમાં બધા ઠગ. એક એના પર દ્રષ્ટાંત છે. એક રત્નવાણીઓ પોતે બહાર કમાવા ગયો, કમાવી જે મૂડી ભેગી કરી એ બધું આપીને એને 3 રત્ન ખરીદ્યા કિંમતી. હવે એને ઘરે આવવું છે, પણ વચમાં ઠગારું પાટણ આવે છે, ગામ આવે, ત્યાં બધા લૂંટી રહેશે. એટલે એણે શું ઉપાય કર્યો, એક ઝાડના બખોળમાં એ 3 રત્રો સંતાડી દીધા, અને પછી દિવસે ફાટા કપડાં ફાટેલા પહેરી અને પેલા પાટણ નગરમાંથી આમ ચાલતો ચાલતો બોલતો જાય કે રત્નવાણીઓ જાય છે, રત્નવાણીઓ જાય છે. ને બધા ઠગો ભેગા થયા કે કોણ છે રત્નવાણી, એની પાસે કંઈક છે. બધું જોયું, શોધ્યું, કંઈ હાથમાં આવ્યું નહીં. આમ રોજે આમ કર્યા કરે, રત્નવાણીઓ જાય છે, રત્નવાણીઓ જાય. પછી જ્યારે અઠવાડિયું કે 10 દિવસે લોકોમાં બરાબર વિશ્વાસ બેસી ગયો કે આ તો ગાંડો માણસ છે, એ તો બોલ બોલ કરે ખાલી, કંઈ છે ને એની પાસે. એટલે પછી પોતાના 3 રત્નો લઈ અને ત્યાંથી નીકળી ગયો. એમ આ સંસારમાં બધું ઠગારું પાટણ જ છે. બધા મોહના પ્રબળ નિમિત્તો જ છે. એમાં જ્યાં ત્યાં ભરાઈ ગયા તો એ મુમુક્ષુતાથી પણ આગળ વધી શકે નહીં. લોકો વખાણે, જમવા બોલાવે તેમજ પાછો ખળી જાય. મુમુક્ષા ખોઈ બેસે.
ઠગારું પાટણ છે, જ્યાં વૃત્તિ ઢળી જાય ત્યાં બંધન થઈ જાય. જ્યાં આપણી વૃત્તિ ઢળી ગઈ કે ત્યાં કર્મ બંધાઈ ગયા, ત્યાંથી પછી આગળ નહીં વધી શકે. આ પ્રમાણે આગળ બીજી બે બાબતો છે. અલ્પણ સુખેચ્છા, પછી પરમ દેનેતાની ઓછાઈને પદાર્થનો નિર્ણય. એ વાતો આપણે આવતીકાલે વાંચી.